બડલી નથરકુએ વિછા વ્યારા થરાવટા કોટડા રાણારા આ 7 ગામના ભક્તોની મીટિંગ ગરીબનાથ વિકાસ સમિતિના પ્રમુખ સ્થાને યોજવામાં આવી। મીટિંગના પ્રારંભે જય શ્રી ગરીબનાથ દાદાના જયઘોષથી અને ગરીબનાથ દાદાની આરતી સામૂહિક પ્રાર્થના કરવામાં આવી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાનજી દાદા કાપડી પ્રમુખ, ત્યાં ઉપપ્રમુખ નવીનભાઈ જોશી, રણછોડભાઈ છાબૈયા, અમીરભાઈ આહિર, મહામંત્રી ખેતુભાઈ જાડેજા, સહમંત્રી દાનાભાઈ નથુભાઈ આહિર, બાબુભાઈ સાકલા, ખજાનચી બેચરભાઈ પટેલ, ગરીબનાથ દાદાના પૂજારી ગણેશભાઈ નાથ વગેરે દ્વારા કરવામાં આવ્યું। મીટિંગની શરૂઆતમાં પુલવામા આતંકી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એવા તમામને શ્રદ્ધાંજલિ 2 મિનિટ મૌન પાળી આપવામાં આવી। ત્યારબાદ પધારેલા તમામનું શાબ્દિક સ્વાગત મહામંત્રી ખેતુભાઈ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। ગત મીટિંગનું વાંચન બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। હાથ ઊંચા કરી બહાલી આપવામાં આવી। ત્યારબાદ શિવકથાનું આયોજન બાબતે પ્રમુખ કાનજી દાદા કાપડી દ્વારા વિગતવાઇઝ ચર્ચા કરવામાં આવી। શિવકથાનો સમય દિવાળી પછી નવેમ્બર મહિનાના પ્રથમ વીકમાં યોજવામાં આવે તો ઠંડી ઓછી હોય, સ્થાનિક શાળાઓમાં વેકેશન હોય, ખેડૂતો માલધારીઓને સમય અનુકૂળ હોય, શિવકથાના વક્તા આપણા વિસ્તારને અને બજેટમાં પણ અનુકૂળ હોય એવા હોવા જોઈએ, જેમાં રવિ રામબાપુ હરિયાણી, કશ્યપ જોશી, મોહિત રાજ્યગુરુ, સિદ્ધરાથ મહારાજ વગેરેની ચર્ચા કરવામાં આવી। વડાલીના યુવકો દ્વારા પૂજ્ય ગિરિબાપુના નામનું સૂચન કરવામાં આવ્યું। કાનજી દાદા દ્વારા કથામાં બપોરના મહાપ્રસાદ, એક ટાઈમના દાતા 55,555, સવારે ચા નાસ્તા માટે એક ટાઈમ 21,111, રાત્રે ભોજન પ્રસાદ માટે 35,555 રાખી શકાય મુજબ યજમાન પદે જે ભાઈઓ ચડાવો લઈને વધારે રકમ બોલે તેને આપી શકાય। અન્ય ચડાવા પણ આપતી રાંધણ છઠના તારીખ 14મી ઓગસ્ટના જનરલ મિટિંગના તમામ 7 ગામોના ભક્તોની હાજરીમાં યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું। અમૃતભાઈ ઠાકરાણી, નરસિંહભાઈ પટેલ, રણછોડભાઈ છાબૈયા, દાનપ આહિર, વસંતભાઈ પટેલ બેંગ્લોર, રમેશભાઈ પટેલ રાંચી, બાબુભાઈ દિવાણી થરાવડા બડલી, સરપંચ હરિલાલભાઈ ભક્ત, કેશવજીભાઈ પટેલ બડલી, મનસુખભાઈ પટેલ અંકલેશ્વર, ખેતુભાઈ જાડેજા, જીનાભાઈ આહિર, ભૂરાભાઈ રબારી, રાધાભાઈ આહિર, દાનાભાઈ વસ્તાભાઈ, જયંતિભાઈ પટેલ, ઘનશ્યામદાન ગઢવી, વિમલભાઈ ગઢવી વગેરે ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા। તમામ ભક્તો દ્વારા વગતા ફાઇનલ કરવા માટે ગરીબનાથ વિકાસ સમિતિને સત્તા આપવામાં આવી। આવતી જનરલ મિટિંગમાં રાંધણ છઠે યોજવામાં આવે ત્યારે શક્ય હોય એટલા વક્તાશ્રી આ મિટિંગમાં હાજરી આપે એવું સૂચન કરવામાં આવ્યું। શિવકથાનું સત્ર સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ખેડૂતો માલધારીઓને ઉપયોગી એવી શિબિર રાખવામાં આવે, રાજ્યોત્સવ તેમજ એક રાત્રે નામાંકિત કલાકારોની સંતવાણી રાખવામાં ચર્ચા કરી। ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા દ્વારા 88,888 મુખ્ય યજમાન માટે તૈયારી બતાવી। અજણભાઈ ગુરાણીવાળા શુભેચ્છા પાઠવી સહયોગની તૈયારી બતાવી। આમંત્રણ પત્રિકાના દાતા જયંતિભાઈ કશુનભાઈ છાબૈયા એ તૈયારી બતાવી। નવીનભાઈ જોશી દ્વારા 11,111 ભોજન દાતાના તૈયારી બતાવી। 11,111 સુધીના દાતાનું આમંત્રણ પત્રિકામાં નામનો સમાવેશ કરવાની ચર્ચા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગોરાણીએ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની આભાર વિધિ અમૃતભાઈ ઠાકરાણી એ કરી હતી। આ કાર્યને સફળ બનાવવા માટે તમામ ગામોના આગેવાનોની સમિતિના સદસ્યો કરી હતી। અહેવાલમાં ન્યૂઝ પંકજ જોશી, નખત્રાણા। જય દાદા ગરીબનાથ। નખત્રાણા તાલુકાના બડલી ગામमध्ये આજથી લગભગ 400 વર્ષ પુરાણી ગરીબનાથનું મંદિર આવેલું છે અને આ ઐતિહાસિક ગામમાં જેસલ તોરલની જગ્યા પછી બહુ મહાભારતના સમયની વાત કરીએ તો અહીંયા પાંડવો પણ આવી ગયા હતા એવું અમારું ઐતિહાસિક ગામ છે, જ્યાં જેસલ તોરલનું મંદિર પણ આવેલ છે। એવા ગરીબનાથની જગ્યા જે બહુ કચ્છમાં લાખિયાવીરા રાજધાની હતી ત્યારે ગરીબનાથ અહીંયા સમાધિ લીધેલ અને આ ગરીબનાથની નવાઈના 7 ગામ છે એ ગરીબનાથને આજે પણ એકદમ માને છે અને દરેક ભાવિકો દર અમાસના અહીંયા ગરીબનાથના મંદિરે માથું ટેકવવા આવે છે। અહીંયા ગરીબનાથ એ નાથ સંપ્રદાય શિવ સંપ્રદાયમાંથી આવે છે એટલે 7 ગામના લોકોએ મળી અને અહીંયા ક્યારે પણ શિવકથાનું આયોજન ન થયું હોય એવી શિવકથાનું આયોજન માટે અમે નક્કી કર્યું છે। તેના માટે 11મો અંદાજે 11/2025ના 11મા મહિનાની અંદાજિત તારીખ હશે। તેના માટે આવતી જન્માષ્ટમી 2025ની જન્માષ્ટમી જનરલ મિટિંગ થશે અને ત્યારે આખરી ઓપ આપવામાં આવશે અને અહીં નાથ સંપ્રદાય જે શિવ સંપ્રદાય સાથે જોડેલો છે ત્યારે આ શિવનું મહિમા ગાઈ અને 7 ગામ અને આજુબાજુના પાચાળામાં
એકદમ શિવકથાનું આયોજન કરેલ છે. તે માટે સાતે ગામના બહાર વસતા પાટીદારો ભાઈઓ અને ઇતર જ્ઞાતિમાં બહુ ઉત્સાહ છે. અને જન્માષ્ટમીના સાતે ગામ બહાર વસતા તુરંત ભારતમાં વસતા પાટીદારો ભાઈઓ બદલી થરાવડા અને સાતે ગામના જે બારે વસતા લોકો છે, ગુજરાતમાં હોય કે જ્યાં હોય ત્યાંથી જનરલ મિટિંગમાં હાજરી આપશે અને ત્યારે આખરી ઓપ આપવામાં આવશે. આદેશ આદેશ આદેશ. આજે ભડલી મુકામે ગરીબનાથ દાદાના પરિસરમાં શિવકથાનું આયોજન યોજવા માટે 7 ગામની દરેક ભક્તજનોની જનરલ મિટિંગ મળી, જેમાં શિવકથાનું આયોજન દિવાળી પછી નવેમ્બર મહિનામાં કરવામાં આવે અને વક્તાની પસંદગી માટે ગરીબનાથ વિકાસ સમિતિ અને ટ્રસ્ટીઓ ઉપર 7 ગામના ભક્તજનોએ કીધું કે ભાઈ વક્તા સારો મળે અને બજેટની જોગવાઈ પ્રમાણે મળે અને કથાનું ભવ્ય આયોજન થાય. તેના માટે બહારથી પાટીદાર વસતા ભાઈઓ, જે બદલી થરાવડાના ભાઈઓ પણ મિટિંગમાં હાજરી આપી. સ્થાનિક સરપંચશ્રીઓ, સ્થાનિક તમામ ગામના યુવક મંડળના પ્રમુખશ્રીઓ, નથરપુરી, વિંછિયા, વ્યારા, થરાવડા, કોટડા અને રાણારા અને બદલી 7 ગામ આ દાદાનો સેવકગણ તમામ સામાજિક સમરસતાથી કથાનું આયોજન થાય અને કથાનો આયોજનનો મુખ્ય હેતુ ગરીબનાથ દાદાના પરિસરનો વિકાસ થાય અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો અન્નક્ષેત્ર ચાલુ કરવા માટે આ કથાનું મુખ્ય આયોજન છે. 12 વસતા ભાઈઓએ જેમણે પણ હાજરી આપી, હાજર ન રહી શક્યા તેમણે ફોન દ્વારા પણ શુભેચ્છા આપી અને તમામ 7 ગામના ભક્તજનોએ ખાતરી આપી કે તન, મન અને ધનથી આ કાર્ય સફળ બનાવવા માટે આજથી જ કામે લાગી જવા માટે સૌએ સહિયારા પ્રયાસથી પ્રયત્નો કરવા અને કથા બાબતે બીજી જનરલ મિટિંગ 14મી ઓગસ્ટ રાંધણ છઠના શ્રાવણ વિદ છઠ રાંધણ છઠના અહીં યોજવામાં આવશે અને 7 ગામમાંથી ભાઈઓ બહેનો ઘરદીઠ એક તો ફરજિયાત હાજરી આપે એવું મિટિંગના અંતે જણાવવામાં આવે. આજની મિટિંગ ખૂબ ઉત્સાહથી યુવાનો વડીલોએ જે આજની મિટિંગમાં સહકાર આપ્યો તે બદલ ગરીબનાથ વિકાસ સમિતિને આ 7 ગામો વતી ખૂબ ખૂબ આભાર. દાદા ગરીબનાથના આશીર્વાદ હંમેશાને માટે આ 7 ગામ અને શ્રદ્ધાળુઓ પર રહે એ જ પ્રાર્થના. આદેશ. દાદા, કયો વિસ્તાર કયો છે, ક્યાં કથા થશે? આ વિસ્તાર નખત્રાણા તાલુકાનું બદલી છે. નખત્રાણા તાલુકાના દાદાના 4 ગામો છે, બદલી, થરાવડા, કોટડા અને રાણારા. એ જ રીતે ભુજ તાલુકાના નથરપુર, વ્યારો અને વિંછિયો 3 ગામો. આ 7 ગામો અહીં આ દાદાને પરંપરા વર્ષોથી એ શ્રદ્ધા ધરાવે છે. જેઠ વિદ અમાસના ગરીબનાથ દાદા મધ્યે મેળો ભરાય છે. બપોરે ભોજન અને રાત્રે ભજન કાયમના માટે અહીં અમાસના, જેઠ બદ અમાસના કરવામાં આવે છે. તમામ ગામ લોકો, બહારથી આવતા તમામ મહેમાનો પણ પ્રસાદનો લાભ લે અને મેળાની સંસ્કૃતિ, જે ગામડાની સંસ્કૃતિ છે એને આજ દિવસ સુધી જાળવી રાખી છે.